નમસ્કાર મિત્રો, હું છું મોહનસિંહ રાઠોડ. હું આજના અંગ્રેજી વિષયના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવે ધોરણ 3 ની પરીક્ષાના બહુ જ દિવસો બાકી છે. એટલે કે બહુ જ ઓછા દિવસો બાકી છે. તો બહુ ઓછા દિવસો બાકી છે. આ ઓછા દિવસોની અંદર અંગ્રેજી જેવા વિષયની અંદર આપણે ટૂંક સમયની અંદર તૈયારી કરી અને કઈ રીતે વધારે માર્ક્સ મેળવી શકાય એની આજે હું તમને થોડી હિન્ટ આપવા માટે એ વિડિયો બનાવી રહ્યો છું. આપ જાણો છો કે અંગ્રેજી વિષય એ બહુ સહેલામાં સહેલો વિષય છે. આમ જોઈએ તો અંગ્રેજીમાં તમે ધારો એટલા માર્ક્સ મેળવી શકો છો, પણ એ માટે તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. અને જો આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આ જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર અંગ્રેજી વિષયમાં બહુ સારામાં સારા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો હું તમને કહું છું કે આપણે આજે જે ચર્ચા કરવાના છે, તો આજે આપણે ગાગરની અંદર સાગર બહુ ટૂંક સમયની અંદર, બહુ ઓછા સમયની અંદર આપણે બહુ વિશાળ માહિતી પ્રાપ્ત કરી અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ કઈ રીતે મળે એ માટેનો આપણે પ્રયત્ન કરવાના છે. તો તમે જાણો છો કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 10મા જે છે અંગ્રેજી વિષયના પેપરની અંદર એ તમારે 80 માર્કનું પેપર આવવાનું છે. હવે 80 માર્કનું પેપર આવવાનું છે. એ 80 માર્કના પેપરની અંદર તો 62 માર્ક્સ એવા છે કે તમે એ જવાબો ઓલરેડી તમને પેપરમાંથી જ મળી જવાના છે. કઈ રીતે? હું તમને કહું કે 30 માર્કના પ્રશ્નો એવા છે જે ફકરા પરથી પ્રશ્નો છે. સેક્શન A, સેક્શન B ની અંદર તમે જુઓ તો ફકરા પરથી પ્રશ્નોના જવાબ પહેલા ટેક્સ્ટબુકના 10 માર્ક છે, ખરા ખોટા છે, બ્લેકબોર્ડના ફકરા છે, ડાયલોગ રીડિંગ છે. આ બધા જે છે એની અંદર તમે ફક્ત અંદરથી જ જવાબો મેળવી શકો છો. ફકરો આપેલો હોય એની નીચે પ્રશ્ન આપેલા હોય, એ પ્રશ્ન જો સારી રીતે તમે સમજી લો અને એ પ્રશ્નનો જવાબ તમે એ ફકરામાંથી શોધી લો તો તમને એ પ્રશ્નના જવાબ નથી મળી જશે. 30 માર્ક તો એવા જ છે, બેઠા માર્ક છે કે તમને પેપરમાંથી જ મળી જવાના છે. એના માટે તમારે પહેલું વિચારવાની જરૂર નથી. માત્ર અને માત્ર તમારે પ્રશ્ન સમજી અને એ પ્રશ્નનો જવાબ અંદર ફકરામાંથી શોધવાનો છે. તો 30 માર્ક એ રીતે તમે ફકરા પરથી પ્રશ્નો મળી જશે. બીજા જે 32 થી 34 માર્ક છે એ MCQ છે, એટલે કે હેતુલક્ષી છે. એના પણ જવાબો તમને પેપરમાં જ આપેલા છે. એ પેપરમાં જે પ્રશ્નો આપેલા છે એમાંથી 3 વિકલ્પો આપેલા હોય તો 2 વિકલ્પ આપેલા હોય. એ 2 કે 3 વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. તો આ જે 30 માર્ક છે એ ફકરા પરથી પ્રશ્નો છે, એ પણ તમને ત્યાંથી મળી જવાના છે. અને આ જે 32 માર્ક છે એના પણ જવાબો તમને પેપરમાં જ આપેલા છે. અને જો એમાંથી સાચો વિકલ્પ તમે પસંદ કરો તો આ 32 તો અંગ્રેજીની અંદર 65 માર્ક્સ લાવવા એ તો ડાબા હાથનો ખેલ છે. માત્ર અને માત્ર આપણે થોડું મગજ કસી અને જો તૈયારી કરી હોય તો એવા ઘણા બધા વિકલ્પો એવા છે, ઘણા બધા પ્રશ્નો એવા છે કે એમાંથી તમે રોકડા માર્ક્સ મેળવી શકો છો. આજે હું તમને થોડા રોકડા માર્ક્સ મેળવવા માટેના કેટલાક ટોપિકો છે એની ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો આપણે જોઈએ કે 10મા ધોરણની અંગ્રેજી વિષયની અંદર જે ગ્રામરના પોઈન્ટ આવે છે, ગ્રામરના પોઈન્ટની વાત કરું છું. તો હું તમને જે જણાવી રહ્યો છું એ પોઈન્ટ્સ ખાલી તમે કવર કરશો તો પણ બોર્ડની પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. જો અહીંયા જે આપણે ટોપિક છે એ ટોપિક છે લેંગ્વેજ ફંક્શન. તો લેંગ્વેજ ફંક્શન એટલે શું? લેંગ્વેજ ફંક્શન એટલે ભાષાનું કાર્ય. પરીક્ષાની અંદર 9 માર્કનું લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. જો આ ટોપિકો છે એને પણ તમે ધ્યાન આપો અને આ જે ટોપિકો છે આપણા ટોપિકો જો તમે તૈયાર કરી દેશો તો બોર્ડની પરીક્ષામાં આવવાના છે અને આવવાના છે. આમાંથી જ આવશે. તો લેંગ્વેજ ફંક્શનનો મુદ્દો તમને કહું તો લેંગ્વેજ ફંક્શન 9 માર્કનું આવે છે. 9 માર્કનું કયું આવે છે? તો 9 માર્કની અંદર જે 3 રીતની પ્રશ્ન આવે છે કે લેંગ્વેજ ફંક્શન 9 માર્કનો એમાં પહેલો પ્રશ્ન છે મેચ A and B. તમારે જોડકા જોડવાના છે. જોડકા 3 માર્કના આવે છે. બીજો પ્રશ્ન છે રિસ્પોન્ડ ધ ડાયલોગ. એમાં ડાયલોગ તમારે પૂરો કરવાનો છે, એ પણ 3 માર્કનો આવે છે. અને ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે તમારે વાક્ય છે એ વાક્ય પૂરું કરવાનું છે લેંગ્વેજ ફંક્શનની મદદથી. તો આ 3 મુદ્દાઓ છે. એ 3 મુદ્દાઓને 3 3 3
એમ 9 માર્કનું લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. આ જે 9 માર્કનું લેંગ્વેજ ફંક્શન પૂછાશે એ 9 ની અંદર આ જે મેં તમને જણાવ્યા છે આમાંથી જ આવવાના છે. તમારે અત્યારથી જ પરફેક્ટ તૈયારી ના કરી હોય તો તૈયારી કરી દો કે કયા કયા લેંગ્વેજ ફંક્શન છે. તો લેંગ્વેજ ફંક્શનમાં પહેલું આ જે મેં તમને અહીંયા જે લેંગ્વેજ ફંક્શન લખાયા છે એમાંથી બોર્ડની પરીક્ષામાં આવવાના જ છે. તો પહેલું છે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમય દર્શાવતું લેંગ્વેજ ફંક્શન. સ્પેસિફાઈંગ લોકેશન અથવા સ્પેસ સ્થળ દર્શાવતું પ્રશ્ન. ઇન્ક્વાયરીઝ નેચર તો પ્રશ્ન વાક્ય આપેલો હોય તો પ્રશ્નાર્થ વાક્ય છે તો એનું લેંગ્વેજ ફંક્શન થાય. ઇન્ક્વાયરીઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન. આગળનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પર્સન અથવા થિંગ્સ. કોઈ પણ વ્યક્તિ વસ્તુ અથવા સ્થળનું વર્ણન કરવા માટેનું જે ફંક્શન છે એ પણ પૂછાય છે. શોઈંગ ઓલ્ટરનેટિવ ઓર આઈધર ઓર અથવા નેધર નોટ વાળું વાક્ય છે એ પણ એટલે કે વિકલ્પ દર્શાવે છે. આગળનું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે સાદા વર્તમાન કાળનું અથવા હાઉ ઓફન સમટાઈમ ઓલવેઝ નેવર આવાથી જે શરૂ થતું સાદા વર્તમાન કાળનું વાક્ય છે એનું લેંગ્વેજ ફંક્શન થાય ફ્રીક્વન્સી ઓફ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ એક્શન. આગળનું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એ વિરોધાભાસ દર્શાવો. બટ ધો ઓલ્ધો ઇવન ધો હાવેવર ઇન સ્પાઇટ એનાથી જે શરૂ થતા વાક્ય છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. કન્ડિશન તો if અથવા unless વાળું વાક્ય છે તો if અથવા unless વાળું વાક્ય છે એ કન્ડિશન દર્શાવે છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવું. પરિણામની અંદર so therefore એ જે વાક્યો છે એ વાક્યો પણ આની અંદર આવી શકે. so upward to there વાળું પણ આવી શકે છે. આગળનો છે showing reason. showing reason ની અંદર because of due to owing to with એ જે વાક્યો છે એ કારણ દર્શાવે છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ આ પણ બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત પહેલા પૂછાયેલા છે અને અત્યારે પણ પૂછાવાની ઘણી બધી શક્યતાઓ છે. તો આ છે ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. બંનેની અંદર ખાલી ડિફરન્ટ એટલો છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો દર્શાવે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ફોર વાળું વાક્ય હોય તો એનું લેંગ્વેજ ફંક્શન થાય ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા હાઉ લોંગ થી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય જેનું લેંગ્વેજ ફંક્શન થાય ડ્યુરેશન ઓફ ટાઈમ. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સિન્સ પ્લસ સમય દર્શાવતું જે વાક્ય છે તો એનું લેંગ્વેજ ફંક્શન થાય પોઈન્ટ ઓફ ટાઈમ અથવા સિન્સ વેન થી શરૂ થતો પ્રશ્ન. તો અહીંયા તમને જે 9 થી 10 મે લેંગ્વેજ ફંક્શન સમજાવ્યા છે આટલા તમે પરફેક્ટલી તૈયાર કરી દેશો બોર્ડની પરીક્ષામાં તમારા 9 માંથી 9 માર્ક્સ ફાઇનલ આવી જશે. પણ આ માટે તમારે આ લેંગ્વેજ ફંક્શન જે છે એ લેંગ્વેજ ફંક્શનની પ્રેક્ટિસ કરવી પડશે. ત્યાર પછી આગળનો આપણે પોઈન્ટ જોઈશું. તો આગળનો એક પ્રશ્ન છે WH ક્વેશ્ચન્સ. આ WH ક્વેશ્ચન્સ છે એ જો મુદ્દા તમે સમજી લેશો કે બોર્ડની પરીક્ષાની અંદર કે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો આ જે 14 થી 15 જે શબ્દો આપ્યા છે એમાંથી જ આવશે. અને જો આ શબ્દો શું કહેવા માંગે છે એ જો સમજાઈ જશે તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો છો. અહીંયા જે મુદ્દાઓ છે બરાબર છે WH ક્વેશ્ચન્સ એમાંથી પરીક્ષામાં 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. 3 માર્કનો પ્રશ્ન એટલે કે લીટી દોરેલો શબ્દ જવાબમાં આવે એવો પ્રશ્ન બનાવવાનો. ફ્રેમ appropriate question to get underlined words. લીટી દોરેલો શબ્દ જવાબમાં આવે એવો પ્રશ્ન આપણે પસંદ કરવાનો હોય છે. 4 ઓપ્શન આપેલા હોય છે. 4 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે. તો લીટી દોરેલો શબ્દ શું દર્શાવે છે એને આધારે તમારે પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. આ WH ક્વેશ્ચન છે એ તમને ફકરા પરથી પ્રશ્નોના જવાબ મેળવવાની અંદર પણ મદદરૂપ થશે. તો અહીંયા જે શબ્દ છે જોઈ લો તમે who એટલે કોણ કર્તા જાણવા માટે. વાક્યની અંદર કર્તાની જે લીટી દોરેલી હોય અથવા કર્તા વિશે જાણવું હોય તો તમે who વડે પ્રશ્ન પૂછાય. what ક્રિયાપદ અથવા કર્મ જાણવા. ક્રિયાપદ અથવા કર્મ કયું છે એ જાણવું હોય તો તમે what વડે પ્રશ્ન પૂછી શકો છો. સ્થળ વિશે જાણવું હોય તો where વડે,
સમય વિશે જાણવું હોય તો when વડે, કારણ અથવા હેતુ જાણવો હોય તો why વડે, કોઈ પણ વાક્ય છે પ્રકાર, જે વસ્તુ છે પ્રકાર જાણવો હોય તો which વડે, જે વસ્તુ છે એની પર માલિકી કોની છે એ જાણવું હોય તો whose વડે, કર્મ તરીકે ત્રીજો વ્યક્તિ હોય એ જાણવા માટે તમે whom. તો આ જે WH ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચન નો ઉપયોગ કરી અને તમે લીટી દોરડો શબ્દ છે એ કઈ રીતે, લીટી દોરડો શબ્દ છે એ શું દર્શાવે છે એ જાણવા માટે આ કરી શકો છો. એવી રીતે કંજક્શન છે તો કંજક્શન પણ 3 માર્કના પૂછાય છે. એની અંદર and, but, or, either or, neither nor, though or, તો otherwise આ શબ્દો છે આ શબ્દોમાંથી તમે આખા તૈયાર કરશો તો પરીક્ષાની અંદર તમારે એ પૂછાવાના છે. તો આ જે મુદ્દાઓ મેં તમને ચર્ચા કરી છે એટલા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો તો 10 થી 15 માર્ક આરામથી તમે બોર્ડની પરીક્ષામાં મેળવી શકો છો. બસ, જય હિન્દ.